ગીર સોમનાથમાં ભય ફેલાવનારા વધુ 2 દીપડા પાંજરે પુરાયા છે. ઉનાના કોદિયા ગામે વધુ એક દીપડો પાંજરે પુરાયો, જ્યારે તાલાલામાંથી પણ 2 યુવાનો પર હુમલો કરનાર દીપડો પુરાયો છે. અગાઉ ફરેડા રાયડી વિસ્તારમાં 2 દીપડાઓ પાંજરે પુરાયા હતા. વન વિભાગ દ્વારા અત્યાર સુધીમાં કુલ 4 દીપડા પાંજરે પુર્યા છે. તો 5 દિવસમાં દીપડાના 7 હુમલા અને 2 લોકોના મોત નીપજ્યા છે. તો વર્ષ દરમિયાન દીપડા હુમલામાં કુલ 7 લોકોના જીવ જતા રહ્યા છે અને વન વિભાગ દ્વારા માનવ પક્ષી દીપડાને પકડવા આ કવાયત તેજ કરવામાં આવી છે. તો છેલ્લા એક અઠવાડિયામાં ગીર સોમનાથમાં દીપડાના હુમલાની એકાએક 7 ઘટના બની, જેમાં 2 લોકોના મૃત્યુ થયા છે. ત્યારે વન વિભાગ હરકતમાં આવ્યું. વન વિભાગ દ્વારા અલગ અલગ જગ્યા પર પાંજરા મૂકી માનવ પક્ષી દીપડાની પકડવા કવાયત તેજ કરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધીમાં 4 દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળી છે. ગતરોજ ફરેડા રાયડી વિસ્તારમાં 2 દીપડાઓને પૂરવામાં આવ્યા હતા. ત્યારે આજે પણ ઉનાના જીનિંગ મિલ મેદાનમાંથી અને કોદિયા ગામમાંથી 2 દીપડા પાંજરે પૂરવામાં આવ્યા છે. તો બીજી તરફ પાંજરે પુરાયેલા આ દીપડાઓ માનવ પક્ષી છે કે કેમ તે અંગે પણ વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે છેલ્લા 1 વર્ષ દરમિયાન દીપડાના હુમલામાં કુલ 7 લોકોના જીવ ગયા છે. ત્યારે વન વિભાગ દ્વારા લોકોએ ખુલ્લામાં ન સૂવા અને વહેલી સવારે તેમજ મોડી સાંજે સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. ये जो अटैक्स होते हैं अर्ली मॉर्निंग्स होते हैं या तो इवनिंग में होते हैं, तो उस टाइम में जो है लोग अकेले, पर्टिकुलरली बच्चों का ज्यादा डेथ्स या तो ज्यादा इंजरी होने के चांसेस होते हैं, तो अकेले बाहर नहीं जाए, बच्चों को जो है अकेले नहीं भेजे, साथ में जाए, उनके साथ रहे। और पर्टिकुलरली जैसे कि बाहर हम लोग टॉयलेट के लिए जाते हैं या ये सब टाइम में भी हमारे अटैक्स बढ़ जाते हैं, तो उसका भी थोड़ा सा